તો નમસ્તે દોસ્તો, જય માતાજી। 10 ડે વોર્મઅપમાં આજે આપણો પહેલો દિવસ છે અને પહેલી જ એક્સરસાઇઝ આપણે રોપ સ્કીપિંગ કરી રહ્યા છીએ। જોઈએ છીએ આજે આપણે કેટલી રોપ સ્કીપિંગ કરી રહ્યા છે। 50-50ના મેક્સિમમ આપણે 5 સેટ મારીશું, જેમાં 250 રોપ સ્કીપિંગ થશે। તો પહેલી એક્સરસાઇઝ આપણે રોપ સ્કીપિંગ કરીશું અને દેખીશું કેટલી રોપ સ્કીપિંગ થાય છે। હજુ થોડી વાર લાગશે, બટ પહેલી એક્સરસાઇઝ આપણે રોપ સ્કીપિંગ કરીશું। તો નમસ્તે મિત્રો, આપણે રોપ સ્કીપિંગ કરીને આવી ગયા છે। હવે રોપ સ્કીપિંગ આપણે ધારીથી તો નથી વાગી, 150 થી 200 જ વાગી છે, પણ ટૂંક સમયમાં આપણે કરીશું, ધીમે ધીમે વધારીશું। રોપ સ્કીપિંગમાં એક પ્રોબ્લેમ થતો હતો કે જે પહેલા એક જ સેટમાં જે 70-80 રોપ સ્કીપિંગ થતી હતી, હવે નથી થતી કે 50 બે વાર થઈ અને પછી 20-20ના 30-20ના એવા સેટ કરીને લગભગ 150 થી 200 જેવી રોપ સ્કીપિંગ થઈ, બટ આપણે કન્સિસ્ટન્સી પાછી લાવવાની છે। અને હવે આપણે કરીશું પુલઅપ આપણે જોઈશું કે આજે કેટલા વાગે છે। તો ચલો હવે પુલઅપ કરીને પુલઅપ દેખીએ કે પુલઅપમાં કેટલી હજુ સ્ટ્રેન્થ છે કે કેટલા। તો આપણે પુલઅપ મારી દીધા છે અને આપણી સ્ટ્રેન્થ હજુ પુલઅપની 5 જેટલી છે, એટલે આમ કહેવાય કે પહેલા કરતી એટલી બધી ઓછી નથી જેટલી મેં વિચારી હતી કે 3-4 જ વાગશે, પણ હા 5 વાગ્યા છે પુલઅપ, જે પહેલા 8 મારતો હતા કે 5 છે, એટલે હજુ સ્ટ્રેન્થ તો છે આપણામાં। અને હવે આપણે પુશઅપની સ્ટ્રેન્થ જોઈશું કે પુશઅપ જે કેટલા વાગે છે એક જ સેટમાં, મેક્સિમમ સેટ મારીશું અને બીજા આપણે 10-10ના 3 કે 4 સેટ મારીશું। આપણે બધા અલગ અલગ મારીશું રેપિટેશનમાં, જેમ કે ડાયમંડ હશે, પછી હિન્દુ પુશઅપ હશે, નોર્મલ પુશઅપ એન્ડ વાઇટ પુશઅપ હશે। તો પહેલા આપણે મેક્સિમમ સેટ મારીશું કે મેક્સિમમ સેટમાં કેટલા વાગે છે, પછી 10-10ના એવા 3-4 મારી દઈશું, બરોબર છે। તો હવે આપણે પુશઅપનો પહેલો સેટ મારીશું, મેક્સિમમ સેટ મારવાનો ટ્રાય કરીશું। મેક્સિમમમાં આપણે એકદમ નોર્મલ જ પુશઅપ મારીશું, નોર્મલ કેટલા વાગે છે સ્ટ્રેન્થ આપણે ચેક કરીશું હવે। મેક્સિમમ પુશઅપનો સેટ તો મારી દીધો, એમાં આપણે 30 પુશઅપ વાગે છે। એ વિડીયોમાં રેકોર્ડ તો થયો છે, બટ ફેસ સરખું નથી આવી, તો હું વિડીયો તો મૂકી દઈશ અંદર કે મેક્સિમમ 30 પુશઅપ વાગ્યા છે। અને હવે આપણે 10-10ના અલગ અલગ વેરાયટીમાં સેટ મારીશું, ડાયમંડ પુશઅપ મારીશું અને વ્હાઇટ પુશઅપ, અને જોઈશું હિન્દુ પુશઅપના 5-5ના 2 સેટ, એમ કરીને 10 મારી દઈશું। તો ચલો આપણે 10-10 વાળા સેટ ચાલુ કરીએ છીએ હવે પુશઅપના। તો અત્યારે આપણે ડાયમંડ પુશઅપ અને વ્હાઇટ પુશઅપ મારીને વ્હાઇટ પુશઅપના જો કે 2 સેટ મારે છે 10-10ના, એકમાં વિડીયો રેકોર્ડ નથી થયો, બરોબર, અને બીજો વિડીયો આપણે રેકોર્ડ કરે છે જેમાં 10 કમ્પ્લીટ મારી ગયા છે। હવે આપણે હિન્દુ પુશઅપનો ટ્રાય કરીશું કે હિન્દુ પુશઅપ કેટલા વાગે છે। હવે લાગતું નથી કે અંદર શરીરમાં એટલી બધી સ્ટ્રેન્થ હોય કે 10 તો વાગશે, બટ આઈ કેન ટ્રાય અને જોઈશું કે કેટલા વાગે છે।
આજનો આપણો વોર્મઅપ ડે અહીંયા જ ખતમ થાય છે અને મળીશું કાલે આપણા નવા વોર્મઅપ ડે 2માં. અને ત્યારે જોઈશું કે આપણે 10 પુશઅપ વધારવાની ટ્રાય કરીશું કે આપણે જે આજે 70 જેવા વાગ્યા છે, કાલે 80 સુધી કમ્પ્લીટ મારીશું અને પરમ દિવસે પાછા બીજા 10 વધારીશું. એમ રોજ 10 વધારતા જઈશું અને દેખીશું કે છેલ્લે આપણે મેક્સિમમ આપણે 150 સુધી 10 ના સેટ લઈ જવાના છે, 15 થી 20 જેવા. બીજું કંઈ નથી જોતો. અને 20 ના જે 5 વાગે જતા એ બસ વાગી જાય છે. તો આજનો આપણો વોર્મઅપ ડે અહીંયા જ પૂરો થાય છે. અને જો તમને આવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને ગમે તો કોઈ પણ ભાઈબંધ સાથે શેર કરજો. થેન્ક યુ. બદલ ખૂબ ખૂબ આભાર.